રાજકોટમાં લાયન ઓપન સફારી પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે। ઓપન સફારી પાર્કમાં સિંહો વિહાર કરતા જોઈ શકાશે। રાજકોટ મનપાએ ઓપન સફારી પાર્ક તૈયાર કર્યો છે। ગીરના જંગલની જેમ સિંહોને ખુલ્લામાં જોઈ શકાશે। સફારી પાર્ક ફરતે તોતિંગ ફેન્સિંગ લગાવવામાં આવી છે। ટૂંક સમયમાં સફારી પાર્ક ખુલ્લું મૂકવામાં આવશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સહેલાણીઓ માટે એક નવું જ નજરાણું છે। ટૂંક સમયની અંદર જ ખુલવા જઈ રહ્યું છે। રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાછળ આવેલા લગભગ 30 હેક્ટર જગ્યાની અંદર ઓપન લાયન સફારી પાર્ક છે તે ખુલવા જઈ રહ્યું છે। છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ લાયન સફારી પાર્કનું કામ ચાલુ હતું ને હવે એન્ટ્રી અને એક્ઝિટના ગેટની કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ 30 હેક્ટર જેટલા વિશાળ ક્ષેત્રફળની અંદર ફેલાયેલા આ ઓપન લાયન સફારી પાર્કની અંદર ફેન્સિંગનું કામ પણ મોટા ભાગનું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। અહીંયા પ્રથમ તબક્કે એક સિંહ પરિવાર છે તેમને રાખવામાં આવશે। રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર આવતા સહેલાણીઓ જો ગીર જવા ના માંગતા હોય અથવા તો ગીરના બદલે તેઓ રાજકોટની અંદર સિંહ દર્શન કરવા માંગતા હોય તો ગીરની જેમ જ અહીંયા તેમને સિંહ દર્શનનો લાહવો મળી શકે છે। અહીંયા ઓપન સફારી લાયન પાર્કની અંદર ખુલ્લી જીપ્સીની અંદર બેસીને સિંહનો જે લાહવો છે દર્શનનો એ લઈ શકશે। એની સાથે સાથે સિંહના દર્શનની સાથે સાથે સિંહને લગતી જેટલી પણ માહિતી છે એ પણ તેઓ મેળવી શકશે। કહી શકાય કે રાજકોટની અંદર એક મિની ગીર છે તેનું નિર્માણ લગભગ થવા જઈ રહ્યું છે અને લગભગ ટૂંક સમયની અંદર જ આ સફારી પાર્ક છે તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે આ નવલું નજરાણું કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।